સદગુરુ ધારવા શિરોમણી જોવા નહીં દોષ અવગુણ સંત ધારી તેને સેવવા મન માન લાગવો રોષ સદગુરુ બડે પરમારથી ઝાકા બોળા મન વિષય તારે ભોરિંગના શ્વાસના સુમિરન શ્વાસ વિના સુમિરન નહીં ભાવ વિના ભક્તિનો पारस में पड़दा रहे लोहा कभी कंसन ना हो तारा घटमा से घन श्याम जोने विसारी લઈ સાવીને ખોલક માડ સોળમી બારી રે યા મોતીડા ભર્યા છે અપાર થાને વેપારી રે માટે અખંડ ધૂનય જગ કરતાએ જુગતિ કીધી તત્વયા करताए सुगति कीधी तत्वया प्युतया ઈ તત્વનું સત્વ ન સાધ્યું તત્વનું સત્વન સાધ્યું હારી ગયો અવતાર ભવ દુઃખ ભારી રે હારી ગયો અવતાર ભવ દુઃખ ભારી રે તારા ઘટમાં છે ઘન શ્યામ જોને વિસારી રે
ધંધાની ઘૂસવણીમાં ઘર ધંધાની ઘૂસવણીમાં બની ગયો દયાલ ભાવે ભિખારી રે બની ગયો દયાલ ભાવે ભિખારી રે તારા ઘટમાં છે ઘનશ્યામ જોને વિસારી રે વૈસાવીને ખોલ કમાડ સોળમી બારી રે ત્યાં મોતીડા ભર્યા છે અપાર થાને વેપારી રે માટે અખંડ ધૂનય નાભી કમળ દલ સરખો સાલે ના ગયું નાભી કમળ દલ સરખો સાલે ભાગયું પિંગલા પિંગલા કરશે આરતી પિંગલા પિંગલા કરશે આરતી સૂક્ષ્મણા સરદાર નિર્ભય નાડી રે સૂક્ષ્મણા સરદાર નિર્ભય નાડી રે તારા ઘટમાં છે ઘનશ્યામ જોને વિસારી રે લઈ સાવીને ખોલ કમાડ સોળમી બારી રે ત્યાં મોતીડા ભર્યા છે અપાર થાને વેપારી રે માટે અખંડ ધૂનય શેર બજારમાં સૌટા જાજા હીરાના ટેવે સાય શેર બજારમાં સૌટા જાજા હીરાના ટેવે ગુરુમુખી હોય તે ગોતી લેવે ગુરુમુખી હોય તે ગોતી લેવે મુગરા નાસી જાય મત હારીને મુગરા નાસી જાય મત હારીને તારા ઘટમાં છે ઘનશ્યામ જોને વિસારી રે વૈસાવીને ખોલ કમાડ સોળમી
ભર્યા એતા નયા મે દેવાનંદ કહે ઘેરે ઘેરે ગોથા દેવાનંદ કહે ઘેરે ઘેરે ગોથા સિદ્ધને થાસ કે માર સદગુરુ ધારી લે સિદ્ધને થાસ કે માર સદગુરુ ધારી લે તારા ઘટમાં છે ઘનશ્યામ જોને વિચારી રે લઈ સાવીને ખોલ કમાડ સોળમી બારી રે ત્યાં મોતીડા ભર્યા છે અપાર થાને વેપારી માટે અખંડ ધૂનય ધર્મ ગ્રંથો માંડીને સંતોનો મત છે અને ધર્મ ગ્રંથો તો ન્યાસ સુધી કહે છે કે ઈશ્વર ક્યાં નથી, પણ એનાથી નહીં નજીક આવો તો સંતો મહાપુરુષો એમ કહે છે કે પ્રગટ ઈશ્વરને મળવું હોય તો મનુષ્ય દેહ છે ભગવાનને રહેવા માટેનું મંદિર છે. ભગવાનને રહેવા માટેનું મંદિર છે. આપણી વેદની ધારા કહે છે આત્મા એ જ પરમાત્મા, એમ શ્રુતિની ધારા પણ કહે છે કે આત્મા છે જ પરમાત્મા. આત્મા ને પરમાત્માની અંદર જો કોઈ ભેદ કરે તો એની અધોગતિ હોય. આત્મા પરમાત્મા એક છે, એમાં જો કોઈ ભેદ કરે અધોગતિ હોય તેની શ્રુતિ કહતે સોઈ. શ્રુતિની ધારા એમ કહે છે આત્મા અને પરમાત્માની અંદર જો કોઈ ભેદ કરે તો એ મનુષ્યની અધોગતિ થાય છે. અધોગતિ એટલે મનુષ્ય અવતારની અંદર ઈશ્વર ન મળે જ મોટા મોટી મનુષ્ય જીવનની અધોગતિ છે. માટે ધર્મગ્રંથોથી માંડી બધા સંતો મહાપુરુષોનું એક જ મત છે કે તમારા દેહ મંદિરની અંદર સૂફી સંત એને આંગળી સીંધે ને કે બહુ નામી વસે બંગલામાં એને તો ઓળખીએ જાય છે. મહમ્મદને મી અશરફ મળ્યા આનંદ પ્રગટ્યો આજે બંગલો ખૂબ બિનો માએ સોહમ સિતાર બાજે થી ગગન મંડળ સૌ ગાજે. બંગલો ખૂબ બિનો માએ સોહમ સિતાર બાજે. હર ઘટની અંદર પરમાત્મા ઘટો ઘટની અંદર બિરાજમાન છે. એમ આપણા શાસ્ત્રોનો સંતોનો પણ મત છે. તારા ઘટમાં છે ઘનશ્યામ જોને વિચારી લઈશ આવીને ખોલ કમાડ. 16મી બારી મોતીડા ભર્યા છે પાર થાને વેપારી. મનુષ્ય દેહ છે ભગવાનને રહેવાનું મંદિર છે. અને ખરેખર આપણે મંદિર બનાવી એમાં ભગવાન રહેશે કે નથી રહેતા એ કહેવું બહુ કઠણ છે. એનું કઈ પ્રમાણ મળતું નથી. પણ મનુષ્ય દેહની અંદર જે પ્રગટ બોલી રહ્યો છે પ્રગટ પ્રમાણ છે. પણ મનાય કોને? જેનું હૃદય દેવ બન્યું એને મનાય. તારા હૃદયમાં વાસ છે, સર્વ સ્થળે પ્રકાશ છે. ગેબી અવાજ થાય છે, દ્વારો દ્વાર અથડાય છે. જોયું જગતમાં ફરી ફરી પાસે મળ્યા શ્રી હરિ. દાસ સતાર ગુરુ જ્ઞાની ગુરુ મળ્યા વિના દાસ સતાર યોગ થાય ક્યાં? મનુષ્ય દેહની અંદર પ્રગટ છે એનું પ્રમાણ મળે છે. માથાના વાળથી પગની પાની સુધી તો આપણને એક એક પ્રમાણ મળે છે. આંખ જોવે છે ભગવાન છે એનું પ્રમાણ છે. કાન સાંભળે છે ભગવાન છે એનું પ્રમાણ છે. નગર વિચાર કરો સાંભળા ને કાન સાંભળે, સાંભળા ને કાન સાંભળે તો એક એક ભગવાનની અજાયબી છે. આપણને અમૂલ્ય મનુષ્ય દેહ આપ્યો પણ આની કિંમત કરતા નથી. સાંભળાની આંખો જુએ,
તો આંખ જોવે છે ભગવાન શેનું પ્રમાણ છે, કાન સાંભળે છે ભગવાન શેનું પ્રમાણ છે. જે કાંઈ આપણે જમીન અને હુઈ જાવી છે તો એમાંથી લોહીનું લોહી બનાવે છે, મળનું મળ બનાવે છે, ભગવાન શેનું પ્રમાણ છે. અને હુઈ જાય પછી આપણો પ્રાણ હકવે ભગવાન શેનું પ્રમાણ નથી ભાઈ. પણ વનાય કોને? જેનું હૃદય દેવ બને અને મનાય. તો તારા ગટમાં છે ઘનશ્યામ, જોને વિચારી લઈશ આવીને ખોલ કમાડ 16મી. બારી આપણા ગ્રંથો એમ કહે છે, સંતો એમ કહે છે, તમારા ઘટની અંદર ભગવાન છે. પણ ભગવાન ક્યાં? આંખમાં છે, કાનમાં છે, પેટમાં છે? ભગવાન ક્યાં બિરાજમાન છે? તો સંતોનો મત છે. કહે કબીર સુનો ભાઈ સાધુ, सब श्वासन की श्वास में वहां खोजो तुरंत मिलो, एक सिन भर की तलाश में मोहे क्या ढूंढे बंदे में तो तेरे पास. પ્રગટ તમારે મળવું હોય, તમારા ઘટની અંદર ક્યાં રહેશે? જે સ્વર હાલી રોશીશ પોતે ઈશ્વર છે. આને કોઈ સ્વર કીધું, કોઈ શૂન્ય મંડળ કીધું, કોઈ નાભિક કમળ કીધું. બાબાએ ભજનની અંદર ગાયું કે નાભિક કમળમાં નિરખું અલગ જોગી અવિનાશી, અક્ષરાતીતની અંદર અનુભવ સદગુરુની સત્ર સાય. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય પીવે મોક્ષદાતા થાય ને સેજે સમાધિ થાય. કે ભાઈ ભગવાનને ક્યાં જોવું? કે નાભિક કમળમાં નિરખું અલગ જોગી અવિનાશ. ભગવાન કેવો છે? અલગ છે, અવિનાશી, જે તત્વનો કોઈ દી નાશ થવા પણ નથી. અક્ષરાતીતની અંદર અનુભવ સદગુરુની સત્ર સાય. આનો અનુભવ કરવો હોય તો ગુરુની સત્ર સાય હોય તો અનુભવ થાય. તો મહાપુરુષોએ કહી દીધું આ ઘટની અંદર આ જગ્યાએ ભગવાન છે. પણ જે અનુભવી સંતો મહાપુરુષો છે ને આપણે પૂછશું ઘટમાં કેવા સ્વરૂપે તમને મળ્યો? ભગવાન લાલ દેખાણો, લીલો દેખાણો, સફેદ કલરનો દેખાણો? પણ જે મહાપુરુષોને મળ્યો તો એ મહાપુરુષો આંગળે સિંધીને કહેશે કે ઘટની અંદર એવા સ્વરૂપે અમને ભગવાન મળ્યા કે દેખ્યા દિલ દીદારા, સદગુરુ કી અણસારા મેને દેખ્યા દિલ. કેવા સ્વરૂપે? મેને દેખ્યા દિલ દીદારા, સદગुरु की अणसारा मैंने देखा दिल दीदारा, अटल भंगी देव त्रिभंगी सकल रूप संसारा मैंने देखा दिल दीदारा, सदगुरु की अणसारा मैंने देखा दिल दीदारा. હૃદયની અંદર સગુણ સ્વરૂપ એક ભગવાનનું સગુણ સ્વરૂપ હોય તો સદગુરુ સંત છે. સદગુરુ સંત છે ને મહાપુરુષોનો મત છે ને ભાઈ. શાસ્ત્રોનો મત છે એમ સંતો મહાપુરુષોનો મત છે. લાખા લોયણ થયા તો લોયણ અનુભવની વાણીની અંદર ભજનની અંદર ગાયું કે ગુરુથી કદી ગોવિંદ જુદા નથી, એવો ભરોસો ઉરમાં આવે. એવો ભરોસો? ગુરુથી ગોવિંદ જુદા નથી, એવો ભરોસો ઉરમાં આવે. મૂળ વચનના ઈશે અધિકારી લાખા નક્કી, ભજન દિલે અને ભાવે. એમ ભજન કરવી, ભજન કરવી. પણ ભજન કોને ભાવે? કોણ ભજન કરીએ કે આવો જેને વિશ્વાસ બંધાય પોતે ભજન કરીએ કે. અનેક સંતો મહાપુરુષોના મત છે. ગંગા સતી થઈ ગયા તો એ ના જ આંગળે સિંધે ઘરી ગુરુ એક સ્વરૂપે જાણજો રેજો સ્વરૂપમાં લીન. ગંગા સતી એમ બોલ્યા તો તમે સમજો છો મહાપ્રવીણ કે હરિથી ગુરુ જુદા નથી, ગુરુથી સંત જુદા નથી. માટે ભગવાનનું સગુણ સ્વરૂપ હોય તો સદગુરુ સંત છે, ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ હોય તો નામ છે. જે સંતો મહાપુરુષોએ નામનો મહિમા ગાયો, ઈર્ષાગર બાપાએ પણ નામનો મહિમા ગાયો. કહે ઈર્ષાગર સુણો હરિજન નામ નિરંજન. હે ન્યારા જે નામથી સૃષ્ટિ રસાણી, રસાણા સર્વે બ્રહ્માંડા, દેવી દેવતા પીર પેગંબર સબ નામ આધારા. કહે ઈર્ષાગર સુણો હરિજનો નામ નિરંજન. હે ન્યારા નામ છે ભગવાનનું નિરંજન સ્વરૂપ છે.
બધાય નામને વજીને ત્યાં પીર પેગંબર ઓલિયાઓ દેવી દેવતાઓ જે કાંઈ ભગવાનના નામ આવડે. તો સગુણ અને નિર્ગુણ બે સ્વરૂપ છે. સગુણ સ્વરૂપે સદગુરુ મળે, નિર્ગુણ સ્વરૂપે નામની ઓળખાણ સદગુરુ કરાવે છે. તારા ઘટમાં છે ઘનશ્યામ જોને વિચારી લઈ સાવીને ખોલ કમાડ સોળમી. બારી તારા ઘટની અંદર જ ભગવાન બિરાજમાન છે ને વિચાર કરીને જોઈ લેતો. વિચાર કરી જોઈ લે કે એક તમારે લેમ્પ કરવો હોય, અંદર તમારે પાવર દેવો હોય ને પાવર દો તો લેમ્પ થાય, એમ નમ થાય. એટલે તમારા દેહની અંદર રોમે રોમેનો પ્રકાશ પડી રહ્યો છે. એટલે આ પાવર ક્યાંથી આવે છે? પાવર ક્યાંથી આવે છે? અંદર બેઠો એટલે માણસ જોવો ગમે ને ભાઈ, અંદરથી વયો જાય તો ગમે એવો માણસ રૂપાળો હોય, ગમે એવો માણસ હોય, પણ અંદરથી સત્યમ શિવમ સુંદરમ નીકળી જાય તો જોવે ગમતો નથી. કેમ? અંદરથી બધી સુંદરતા હોય ગઈ. બધી સુંદરતા હોય તો ઈશ્વરની છે. સત્ય સ્વરૂપ તમારો આત્મા ઈશ પોતે શિવ છે, ઈશ પોતે સુંદર છે, બધી સુંદરતા એની. તારા ઘટમાં છે ઘનશ્યામ જોને વિચારી લઈશ આવીને ખોલ કમાડ સોળમી. બારી તમારા ઘટ મંદિરની અંદર બધાય ઘટો ઘટની અંદર ભગવાન છે, પણ ત્યાં ડેરો દેવાણો છે, ત્યાં તાળું દેવાઈ ગયું છે. એટલે અંદર હોવા છતાંય આપણને દેખાતા નથી. ભાઈ આપણા ઘરની અંદર જ બધી વસ્તુ છે, પણ કોઈક તાળું મારીને જ આપણા ઘરના બહાર ખરીદી કરવા ગયા તો આપણા ઘરમાં હોય છતાંય આપણને ન મળે. અંદર બધી વસ્તુ છે, ખાવું પીવું બેહવું ઉઠવું એસી છે, નાસ્તા પાણી બધી વસ્તુ, સોફા સેટ છે. પણ આપણું ઘર હોવા છતાંય જો તાળું લાગી જાય તો ઘર હોવા છતાંય આપણને લાભ મળતો. લાભ ક્યારે મળે? કે જ્યારે સાવી આવે ને તાળું ખુલ લેતો. એમ તમારો ઠાકર છે, તમારો ઠાકર છે, પણ એ ઠાકર આગળ પડદો દેવાઈ ગયો છે ને પૂંજારી એવા જો કોઈ સદગુરુ મળે ને પૂંજારી પડદો ક્યાંય લે તો ઠાકરના દર્શન થાય. સાહેબ તેરી સાહેબી સબ ગઢ રહી સમાય મહેંદી કેરે પાન મેં લાલી રહી. સુપાય એ ઈશ્વર તારી સાહેબી તો બધાય ઘટની અંદર સુપાઈને રહેલી છે, પણ મહેંદીના પાનની અંદર મહેંદી હોવા છતાં આપણને દેખાતી નથી. એમ ઘટો ઘટની અંદર ઈશ્વર હોવા છતાં આપણને દેખાતો નથી. શા માટે? કાડો પડદો પડદા ઓથેરન ઈશ્વર પોતે ખેલ કરે છે, પણ ખેલ કરવા વાળો કોઈ દેખાતો નથી. ઢીંગલા ના છે એ દેખાય. ના બધા ઢીંગલા જ નહીં અત્યારે ભાઈ. કોઈ સંતે ભજન ગાયું ના તો રાખના રમકડા મારે રમતા રામે. પછી શું આવે? રોજ રોજ ડોલે નવી રમી રમતું માંડે. આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે. વાત એ હાચી, ભાંડે. તો રામના રમકડા મારા રામે રમતા રાખ્યા. બધાય રમકડા છે, પણ રમાડવા વાળો દેખાતો નથી. માણસને એમ છે કે હું કરું છું, હું કરું એ જ મોટું અજ્ઞાન. જેમ શકટનો બાર જેમ સ્નાન ચાલે, પૃથ્વી મંડાણી છે તેના પેરે જોગ જોગેશ્વર કોઈ જાણે, પણ સાવી ભરવા વાળો કોઈક બીજો છે. સાવી વાળા રમકડા આવતા, પણ રમકડો ક્યાં સુધી નાશ કરે? સાવી ભરી હોય ક્યાં સુધી? સાવી પૂરી થઈ જાય એટલે પછી ગમે ના હોય ઊભું રહી જાય. એમ આપણા હૃદયની અંદર આપણને કોઈ સાવી ભરી એટલે આ રમકડું ખેલ કરે છે. એવું કંઈક પિક્ચરનું ગીત હતું. લઈ સાવીને ખોલ કમાડ સોળમી બારી મોતીડા ભર્યાશે અપાર થાને. વેપારી આ સાવી ક્યાં મળે? આ સાવી કોઈ ગુરુ હોય ન્યા મળે. સાવી ગુરુ હોય ન્યા મળે. બાકી ગમે એ સાવીની કોપી ટુ કોપી મારી દે. ઘરની સાવી તમારે ખોવાઈ ગઈ હોય તો કોપી મારી દે. ફોર વ્હીલની સાવી ખોવાની હોય તો કોપી
મારી દે. તેજુરીની સાવી ખોવાણી હોય તો કોપી મારી દે, પણ આ સાવી એવી છે સદગુરુ પાસે નાની કોપી લાગતી નથી. લાખા લોહી નબળા એમ ભણે સાવી મારા ગુરુજીની પાસ. ગુરુજી આવે તો તાળા ઉગડે એ લાખા લોહી નબળા એમ ભણ્યા સાવી ગુરુજીની પાસ. અને જો સદગુરુ મળે ને સાવી આપે તો લાગે એમ છે. સાવી ગુરુ સિવાય મળે એમ નથી. એટલે ખીમદાસ મહાત્માએ ભજનમાં ગાયું, ગુરુ ગમ કેરી ખુશી કરી લે કટે મોકા. તાળાને ખોલવા શું કરશું? કોઈ બીજી સાવી કામમાં આવતી નથી. ગુરુ ગમ કેરી ખુશી કરી લે કટે મોકા. તાળા હીરે તાળાને દૂર કરતો ઘટમાં દિશે. અંજવાળા જો તાળું ખુલ્લી જાય તો તમારા ઘટની અંદર, આકાશની અંદર સૂર્ય ઉગે તો આખા વિશ્વને પ્રકાશિત કરે. એમ આપણા ઘટની અંદર જો તાળું ખુલ્લી જાય તો ઘટની અંદર એનો પ્રકાશ રોમે રોમની અંદર પડી રહ્યો છે. કેવો પ્રકાશ પડી રહ્યો છે? घट घट में ब्रह्म ज्योत का प्रकाश हो रिया. मिटा न द्वैत भाव तो ध्यान क्या करे. जिसको बोध नहीं तो गुरु ज्ञान क्या करे. घटो घटनी अंदर ब्रह्म स्वरूपी ज्योत जली रही છે. ઘટો ઘટની અંદર એનો પ્રકાશ પડી રહ્યો. આ ઈશ્વરનો પુંજ કીધો. જેને ભગવાન મળ્યા હોય તો આ પ્રકાશના પુંજમાંથી મળ્યા છે. આપણા ઘટની અંદર આ પ્રકાશ નહીં થાય તો હોવા છતાંય આપણને દેખાશે નહીં. અર્ક વિનાનું સગળે અંધારો પાસે પડ્યું ન સૂજે. જન સોટન ગુરુ દેવ મળે તો પ્રગટ પ્રભુજીને બૂજે. કોઈ જન ગુરુ બિના મર્મ ન જાણે. બ્રહ્મ જાણવો હોય ઠેકાણે. કોઈ જન આમાં ગુરુ બિના મર્મ ન જાણે. જ્યાં સુધી સૂર્ય ન ઉગે ત્યાં સુધી આખા વિશ્વની અંદર અંધારું અને અમૂલ્યમાં અમૂલ્ય વસ્તુ પડી હોય છતાંય આપણને દેખાતી નથી. પણ સૂર્ય ઉગે તો દેખાય. એમ આપણા હૃદયની અંદર જ્યારે ગુરુગમ રૂપી સૂર્ય ઉગે, ગુરુ છે સૂર્યનું અખંડ સ્વરૂપ છે. ગુરુ છે સૂર્યનું અખંડ સ્વરૂપ છે. એટલે આ સૂર્ય તો આથમતાય બાળી, પણ ગુરુ સૂર્ય જો હૃદયની અંદર ઉગે તો કોઈ દી આથમે. ગુરુનો અવડો મોટો મહિમા. આ મેઘ વર્ષે ગુરુ કરતા, આ મેઘ કરતા વિશેષ મહિમા ગુરુનો છે. આ મેઘને તેલા ખાલી થતા ભાળું, પણ ગુરુ કોઈ દી ખાલી થતા ન ભલે. અખંડ ધારા મેહુલા વર્ષે વર્ષે સ્વાતિના બુંદ. ખાન પ્રતાપે પ્રેમંશ બોલ્યા, અમર પુરુષને મળે સદગુરુના શરણ ગ્રહ્યા. એને જમડા શું કરે? હૃદયની અંદર ગુરુ રૂપી સૂર્ય ઉગી ગયો. ગુરુ છે અખંડ સૂર્યનો પ્રકાશ છે, અખંડ સૂર્ય છે. ગુરુ અખંડ પ્રકાશી સૂર્ય છે. મારા રોમે રોમના વાસી છે. મારા અજ્ઞાન તિમિર હવે ટળવાના. ગાવો ગાવો ગુણીજન લોક ગુણ ગુરુ દેવાના. આપણા હૃદયની અંદર જો ગુરુગમ રૂપી સૂર્ય ઉગી જાય તો અજ્ઞાન તિમિર, અજ્ઞાન અંધારું આપણા હૃદયની અંદર મટી જાય. જ્ઞાન અંધારો મટી જાય. લઈશ આવીને ખોલ કમાડ 16મી બારી. મોતીડા ભરાશે પાર ભાઈ તું થાને. વ્યાપારી ભગવાનને મળવું હોય તો 16મી બારી અંદર વ્યાજન. 16મી બારી એ ન્યાયની પેઢી છે. 5 તત્વ 9 ઇન્દ્રિયો 14. 15મું સ્વરૂપ શિષ્યનું, 16મું સ્વરૂપ ગુરુનું. ઉશ્વાસ અને શ્વાસ એની ઉપર તો સદગુરુ મહારાજ ઈશ્વર ન્યા બેઠા. એ 16મી બારીની અંદર જેને મળ્યો ત્યાંથી મળ્યો. લઈશ આવીને ખોલ કમાડ 16મી બારી. મોતીડા ભરાશે અપાર ભાઈ તું થાને. વ્યાપારીના મોતીડા ભરાશે અપાર. જેવી રીતે સમુદ્રની અંદર અપાર મોતીડા ભરાશ. પણ એ મોતીડા જેને મરજીવા બને છે ને મોતીડા હાથમાં આવે છે, મરજીવા બનીને ડૂબકા મારી અને જેને મોતીડા હાથમાં આવ્યા એ વેપાર કરે છે. એ મોતીડા ભર્યા છે અપાર ભાઈ તું થાને. વેપારી તારા હૃદયની અંદર મોતીડા ભર્યા છે. થાને વેપારી. અને સદગુરુ મળ્યા તો આપણને હીરાના પેઢી ઉપર બેહાર્યા ને હીરાનો વેપાર કરતા શીખવાડ્યો. હીરાનો વેપાર તું સો ઝવેરીનો જાણનાર. કયેક માનવી ફરે બજારે રોકી બેઠા દ્વાર.
મોઢું ખોઈને જોલજે આ તેજુરીનો દ્વાર. મૂળિયું વગરના માનવી સાથે કરતો નહીં. વેપારમાં હાસલમાં કાંઈ નહીં વધે ને હાસલમાં રહેશે તકરાર, પણ સત્યની જે કિંમત હાકે એને તું દેજે, આપી દેજે ઉધાર, તારે હીરાનો વેપાર. જગ કરતા એ ઝુકતી કીધી, તત્વ આપ્યું તૈયારી રે, તત્વનું સત્વનો સાધ્યું હારી ગયો અવતાર બહુ દુઃખ. ભારી તારા ઘટમાં છે ઘનશ્યામ, જોને વિસારી લઈશ આવીને ખોલ કમાડ સોળમી. બારી જગ કરતા, જેને કુદરત મહારાજ કહેવામાં આવે છે, જગ કરતા. ઝુકતી કીધી, તત્વ આપ્યું તૈયાર, કુદરત મહારાજની મોટામાં મોટી ઝુકતી તત્વ આપણને તૈયાર આપ્યું છે. તત્વ તૈયાર આપ્યું છે. તૈયાર એટલે આત્મ છે, તત્વ છે, અને કોઈએ બનાવ્યું નથી. આત્મ તત્વ તૈયાર છે. આત્મનો જન્મ નથી, જેનું કોઈ દી મરણ નથી. તત્વ આપ્યું તૈયારી, તત્વનું સત્વ ન સાધ્યું હારી ગયો અવતાર બહુ દુઃખ ભારી. તારા ઘટમાં છે ઘનશ્યામ, જોને વિસારી લઈશ આવીને ખોલ કમાડ સોળમી બારી. જ્યાં સુધી તત્વનું સત્વ સાધી શકતો નથી, એ સ્વરૂપની ઓળખાણ નથી, ક્યાં સુધી માણસ ભિખારી વેડા કરે છે? ક્યાં સુધી કરે? જેને પારસમણી હાથમાં આવે કોઈ દી ભિખારી વેડા કરે? પારસમણી સ્વરૂપે હરઘટની અંદર ભગવાન છે, એની આપણને ખબર નથી, એટલે ભિખારી વેડા કરવી. ઘર દુબળું હોય ને, કહેવત છે, ઘર દુબળું હોય સારું થાય, જીવ દુબળો. જીવ દુબળો નહીં યાર. અને ખરેખર સિદ્ધાંત એવો છે કે માગે નાખી જિંદગી માગવાનું જ રહે, દે નાખી જિંદગી દેવાનું જ રહે. દે ને દેવાનું જ રહે. ભગવાનને એ પ્રાર્થના કરવાની કે લેવામાં નહીં, દેવામાં રાખજે અમને. મને દેવામાં રાખજે. ને મંદિરની અંદર જાય તો ભગવાન પાસે માગવા નહીં, ભગવાનને થેન્ક યુ કહેવું પડે, આભાર માનવો પડે. એ ભગવાન, તું તો દયાનો સાગર, માણસને લાયકાત નહોતી તો એમને માણસ બનાવ, એનાથી તો વિશેષ કેટલો ઉપકાર તારો. તુલસીદાસ મહાત્મા કે પશુ ગળતો નર ગળ્યો ભૂલો સિંહ ઓર પૂછ. તુલસીદાસ કહે હરિ ભજન બિના બાર બાર ઈસ નર કો ધિકાર. કે પશુ ઘડતા નર ગળી નાખ્યો, ન કરી પશુ માલે મત, પણ આ દયાનો સાગર. પશુ ઘડતા નર ગળ્યો ભૂલો સિંહ ઓર પૂછ. એટલી જ ખામી છે ને ભાઈ. ગધેડાને કોઈ દી ન કેવું પડે તું ગધેડું થા. ગાયને કોઈ દી ન કેવું પડે તું ગાય થા. સિંહને કોઈ દી એમ ન કેવું પડે તું સિંહ થા. ભેંસને કોઈ દી ન કેવું પડે તું ભેંસ થા. પોપટને કોઈ દી ન કેવું પડે તું પોપટ થા. પણ માણાને કેવું પડે માણા થા, તો સારી વાત છે. અને ઓલા બધા કુદરતના સત્ર સાયાની અંદર જીવે છે, બધા સુખી છે. બધા સુખી છે. ને આપણે નહીં કરવાનું કરવી, નહીં કરવાના ઘાટ ઘડવી, કુદરત વિરોધ આપણે ઘણેરા કામ કરવી સેવી, એટલે મનુષ્ય દુઃખી છે. જગ કરતા એ ઝુકતી કીધી, તત્વ આપ્યું તૈયાર, એ તત્વનું સત્વ ન સાધ્યું હારી ગયો અવતાર બહુ દુઃખ ભારે. મનુષ્યના જીવનની અંદર મોટા મોટી હાર હોય, મનુષ્ય અવતાર આપણને મળ્યો, ઈશ્વરનું ભજન ન કરીએ કે એ જ મોટા મોટી હાર છે. જીતી બાજી તુમ ક્યાં રો, એ અવસર તેરો ભારી, કહે કબીર ખોજો ગઢ ભીતરા સત્યરા. અમારે મનુષ્ય અવતાર આપણને મળ્યો એટલે આપણી બાજી જીતમાં છે, પણ મનુષ્ય અવતારની અંદર જો ઈશ્વરનું ભજન ન કર્યા તો બાજી પલટો મારી જાય. ક્રિકેટ આપણે જોઈએ, આપણે ઘણી વખત એવી મેચ જોતા, એ આખી બાજી ટીમના હાથમાં હોય, પણ છેલ્લી ઓવરમાં પલટો મારી જાય.
મનુષ્ય અવતાર મળ્યો, બાજી આપણા જીતમાં છે, પણ છેલ્લી અવરની અંદર પલટો મારી જાય. અંતિમ વાસના છે પુનઃ જન્મનું કારણ બની જાય. અંતિમ વાસના પુનઃ જન્મનું કારણ બની જાય. અંત સમયની અંદર જે આપણા મનની અંદર વાસના હોય, પુનઃ જન્મનું કારણ. અંત સમયની અંદર એ જ વાસના રહેશે કે આખી જિંદગી આપણે કમાણી કરી જવાનું છે. બીજું આવે, ખેડૂત ભાઈઓને પૂછી જોજો, ખેતરની અંદર મગફળી વાવી હોય તો ખળા મગફળી જ આવે, એ કાજુ આવે, બદામ, સફર. તો ખેડૂત ભાઈઓ જે ખેતરની અંદર વાવ્યું હોય ખળામાં આવે, મગફળી વાવી હોય તો મગફળી આવે, બાજરો વાવ્યો હોય તો બાજરો આવે, તલ વાવ્યો હોય તો તલ આવે, કપાસ વાવ્યો હોય તો કપાસ આવે. એ મનુષ્યના જીવનની અંદર આપણે જે કમાઈ કર્યું ને અંત સમયે આપણું ખળું છે, આપણું ખળું છે. ને આખી જિંદગી જે આપણે કમાણી કરવી અંત સમયની અંદર ખળામાં આવે છે. અને પુનઃ જન્મનું નિર્વાણ, અંત સમયની વાસના પુનઃ જન્મનું કારણ બની જાય છે. વાસાના બાબા થયા પાછા, એટલે કે બાબા હું તમારે ખાવું છે, જીવ નથી ને રહેતો કેમ? કરતો જીવ રહેતો એના પુનઃ જન્મનું કારણ બની જાય. અલબેલાએ અઢળક આપ્યું, સિદ્ધને બન્યો છો કંગાળ, ગરદંદાની ઘૂસવણીમાં બની ગયો બ્યાલ ભાવે. ભિખારી અલબેલા કુદરત મહારાજે આપણને અઢળક આપ્યું. મનની અંદર વિચાર કરો, ભલે કુદરત મહારાજે આપણને જે સ્થિતિની અંદર રાખ્યા એ સ્થિતિની અંદર, પણ મનની અંદર તમે વિચાર કરશો તો મારે ને તમારે માનવું જોઈશે કે અમુક વસ્તુ આપણા મન બુદ્ધિની અંદર નહોતું, એ પણ ભગવાને આપણને આપ્યું છે. આપણી લાયકાત નહોતી, છતાંય આપ્યું છે. તો અલબેલાએ અઢળક આપ્યું. ભારત દેશની અંદર જન્મ મળ્યો, માત પિતા આપણને મળ્યું, બધી વસ્તુ આપણને મળી. હારા માત પિતાને આપણને જન્મ મળ્યો. અને અમુક તો સારું યા ને કે નકરા પૈસા હોય એને સારું. માણા પૈસા જ ગોતે નકરા. હે એલા હારું એ છે કે જે ઘરની અંદર ભક્તિ થાય, જે ઘરની અંદર પુરુષાર્થ થાય, જે ઘરની અંદર કાયમને માટે સંતોના પધરામણા થાય, રાત્રે સુતા એની યાદી થાય. હારું એ છે. નહીં હોય ને તોય ના લક્ષ્મી ક્યાં જાય? વિષ્ણુ હોય ને અમુક માણા આમ નકરું હારું જ હારું કોને કેવું એ જ ખબર નથી. હારું ગોતવામાં જિંદગી હોય જાય. દીકરીને આવું ગોતી દેવી, આવું ગોતી દેવી, પણ હવે એવું જ ગોતવું પડે ને. રડતા કઈ શીખવાડ્યું નહીં એટલે એવું જ ગોતવું પડે. એટલે માણસ રડે તો તારે શું નથી થતું. બધા એને આમ બેઠા બેઠા ખાવાનો વિચાર. રાજા જેવું જીવન જીવવું, ખાવું પીવું, બેહવું ઉઠવું. હવે એવું જીવન જીવો તો રાજાના રજવાડા વી ગયા. તમે હું કહેવા, રાજાના રજવાડા વી ગયા. અલબેલાએ અઢળક આપ્યું, સિદ્ધને બન્યો છો કંગાળ, ઘર ધંધાની ઘૂસવણીમાં બની ગયો બેહાલ ભાવે. ભિખારી તારા ઘટમાં છે ઘનશ્યામ જોને. તો મનુષ્ય જીવનની અંદર કુદરત મહારાજે આપણને ઘણું આપ્યું, પણ ભાવથી આપણે ભિખારી બની ગયા. મારી પાસે કાંઈ નહીં. પણ ભગવાનના મંદિરની અંદર કોઈની પાસે જાતા મારી પાસે કાંઈ નહીં એવું માગવું નહીં, નકર તથાસ્તુ કહી દેજે દશે એ વયું.
તો ફળ આવી જાય તો ભાઈ પિત્તળનો લોટો હોય એ લોટ. ગુરુ મહારાજ હતા, શિષ્યને મંત્ર આપ્યો, હું તને એવો મંત્ર આપું ને એનો તું પાઠ કરીને તો પિત્તળનો લોટો છે ને સોનાનો થઈ જાય. ગુરુ મહારાજે તો મંત્ર આપ્યો, ઘરની અંદર બાજોટ પાથરી પિત્તળનો લોટો ને મૂકીને મંત્ર બોલવાનો કે બંજા લોટા સોને કા, બંજા લોટે સોને કા, બંજા લોટે સોને કા, બંજા લોટે. ગુરુ મહારાજે મહામંત્ર આપી દીધો. ઘેરે આવીને લેર લાગી. રોજ આપ ચાલુ, બહુ જાપ જઈપો, બહુ જાપ જઈપો, નાખ્યું ખોલીને જોયું ક્યાં તો પિત્તળનો લોટો. મનની અંદર વિચાર કર્યો, ગુરુ મહારાજ કહેતા હતા કે સોનાનો લોટો બની જાય છે, પણ એમ બોલો કે બંજા લોટે લોઢે કારો લોઢાનો થાય છે કે નહીં, સોનાનો જ ન થયો. આખ્યું વિસીન મંડાણ, બંજા લોટે લોઢે કા, બંજા લોટે લોઢે કા, બંજા લોટે લોઢે કા. આખ્યું વિસીન જોઈ કે થાસું લોઢા નથી. કોઈ દી એ ભાવથી મંદિરની અંદર ન જાવું કે મારી પાસે કાંઈ નથી. શું નથી મનુષ્ય પાસે? જેની પાસે હાથ ન હોય, પગ ન હોય, એ પ્રાર્થના કરે તો બરોબર એલા કુદરતે તને બધું આપ્યું. હાથ આપ્યા, પગ આપ્યા, બુદ્ધિ આપી, બધી વસ્તુ. મનુષ્ય જગતની અંદર કોઈ વસ્તુ દુર્લભ નથી, મનુષ્ય ન કરી શકે. પણ ક્યારે ન થાય, પહેલો પગ માંડે અને બીજો પગ માંડે તો બધી વસ્તુ થવા મળે, પણ નકરો વિચાર જ કરે. ગરદંડની ઘૂસવણીમાં બની ગયો બ્યાલ, ભાવે ભિખારી તારા ઘટમાં છે ઘનશ્યામ જોને. નાભી કમળદર સરખો ચાલે, રાગ ઉઠે રણુકાર, ઈંગલા પિંગલા કરે છે આરતી સૂક્ષ્મણા સરદાર. નિર્ભય નાડી તારા ઘટમાં છે ઘનશ્યામ જોને, વિચારી લઈશ આવીને ખોલ કમાડતો સોળમી. નાભી કમળદર સરખો ચાલે, સરખો હાલે એટલે પ્રાણરૂપી સરખો હાલી રહ્યો છે. અને સરખો હાલે છે એટલે આપણે હરખા સેવી જોઈએ. એ હરખો નહીં હાલે તો આપણું આમાં કઈ સેટિંગ થાય એવું નથી. ન વધે ન ઘટે, રહે બરાબર, કાયમ રહે સોય કીર્તારા. અમર પ્યાલો મારા ગુરુજી પાયો. મન મસ્તાના ફરો દીવાના, અમરપુરની આશા કરો તો છોડી દિયો સબ. અભિમાના જે તમારો પ્રાણ હાલી રહ્યો છે, વધે નહીં ઘટે નહીં. 21,600 ને કાળ ખાશે, વીજળીના સમકારે મોતીડા પોરવી લે, પાન બાયસા ન ગંધારો થશે. પ્રાણ રૂપી આપણા હૃદયની અંદર સરખો હાલી રહ્યો, એક પ્રાણ આવે છે, એક જાય છે. નાભી કમળદર સરખો ચાલે, રાગ ઉઠે રણુકાર. પ્રાણની અંદર શબ્દ ધ્વનિ સ્વરૂપે, રણુકાર સ્વરૂપે જેનો અવાજ થઈ રહ્યો છે, રણુકાર સ્વરૂપે અવાજ થઈ રહ્યો છે. અંદર સુરતા તમારી ન્યા પોકશે એટલે સુરતા મન સ્થિર થઈ જાય છે. રણુકારના રાગમાં સુરતા થશે સ્થિર. જેમ ગુરુ વચનની અંદર બાણ લાગતા નિશાને લાગે તીર, કે સુરતા શબ્દનો અનુસંધાન થાય તો રણુકારની અંદર આપણું મન સ્થિર થઈ જાય. નાભી કમળદર સરખો ચાલે, રાગ ઉઠે રણુકાર, ઈંગલા પિંગલા કરે છે આરતી સૂક્ષ્મણા સરદાર નિર્ભય. નાડી તમારા ઘટની અંદર અખંડ ઠાકર બિરાજમાન છે. નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન, તો અખંડ એની આરતી ઉતારી રહ્યા છે. ઘટમી આરતી હો ની સ્વાગે, પણ સુરતા શબદ શબદ છૂટે. ક્યાં ઢૂંઢે મન મસ્તો આબીન. ક્યાં ઢૂંઢે શબ્દ સ્વરૂપે સોહમ આત્મા નિજાનંદ કોઈ અનુભવે. મિટા દે ટેવ પરગર ભૂંડા, દાસ લાભો નિજગર કોઈ ઢૂંઢે. ક્યાં ઢૂંઢે મન મસ્તો આબીન. ક્યાં ઢૂંઢે અંદર આરતી થઈ રહી છે. કઈ આરતી કાર રતિ સહીશ પોતે પરમાત્મા છે.
રતિ વિના સ્વરૂપ લક્ષમાં ન આવે, શીખે સુણે શબ્દ ગાવે, આપ અનુભવ ખુલ્યા વિના ચૈતન્ય બ્રહ્મ કોઈને દ્રષ્ટિમાં ન આવે. શબ્દની પાર મારા સદગુરુ રૂપ છે, સર્મ સક્ષુ એને કેમ સૂજે, જીવ પડે કોઈને જડે નહીં, અનુભવી હોય તે આપ પૂજે. અંદર આરતી થઈ રહી છે, આ રતિ વિના સ્વરૂપ ધ્યાનમાં ન આવે. શીખે સુણે ભલે શબ્દ ગાવે, આઠે પર શબ્દનું ગાન કરે, પણ આપ અનુભવ ખુલ્યા વિના ચૈતન્ય બ્રહ્મ કોઈને દ્રષ્ટિમાં. તો એના માટે અનુભવ કરવો પડે. ચૈતન્ય બ્રહ્મનો અનુભવ કરવા માટે તમારા હૃદયની અંદર ડૂબકી મારવી પડે, તો એનો અનુભવ થાય કે બ્રહ્મ એ કેવો. ગોળ એ ગળો, પણ ત્યાં વાણીનો વિષય પૂરો થઈ ગયો. ગળું એ કેવું, એ તો મુખની અંદર નાખો તો અનુભવ થાય. બ્રહ્મી કેવો, તમારા દિલ દરિયાની અંદર ડૂબકી મારવી પડે. ટીંગલા પિંગલા કરે છે આરતી, સૂક્ષ્મણા સરદાર નિર્ભય નાડી, તારા ઘટમાં છે ઘનશ્યામ જોને, વિચારી શેર બજારમાં સૌટા જાજા ઈરલા હાટે વેચાય. ગુરુમુખી હોય ગોતી લેવે, નુગરા નાસી જાય, તારા ઘટમાં છે ઘનશ્યામ જોને, વિચારી. શેર બજારની અંદર સૌટા જાજા, મોટા સિટી હોય તો અંદર સૌટા એટલે દુકાનો જાજી હોય. કોઈ દુકાનો કાપડની હોય, કોઈ દુકાનો ફરસાણની હોય, કોઈ દુકાનો હોટલો હોય, કોઈ દુકાનો રમકડાની હોય, બીજી ત્રીજી દુકાનો હોય. મોટા સિટીની અંદર સૌટા જાજા, પણ હીરાની દુકાન ક્યાંક હોય. હિરલા હાટે વેચાય, હાચા હીરા માણેકના હાટ બહુ ઓછા હોય. ઓછા જ હોય ને ભાઈ, હાસા પહેરવા વાળા જ ઓછા થાય, ખોટા જાજા. બધી રીતે ખોટા. હિરલા હાટે વેચાય, ગુરુમુખી હોય એ ગોતી લેવે, ગાફિલ ગોથા ખાય, નુગરા ગોથા ખાય, તારા ઘટમાં છે ઘનશ્યામ જોને. વિચારી આ હાટડી ઉપર કોણ આવે, કે ગુરુ બાળક હોય ગોતી લે, કે મોટી પેઢીઓ હાલતી હોય ને ધ્યાન કોનું હોય, કે ઝવેરી હોય એનું ધ્યાન હોય. હલો, સિટીની અંદર મોટી હીરાની પેઢી હોય, ત્યાંથી હાથી હાલ્યો જતો હોય, સિંહ હાલ્યો જતો હોય, ગધેડા હાલ્યા જતા હોય, ખૂટિયા હાલ્યા જતા હોય, બકરા હાલ્યા જતા હોય, પણ ત્યાંથી હાલ્યા જતા હોય એનું પેઢી ઉપર કોઈનું ધ્યાન ન હોય. પણ પેઢી ઉપર ધ્યાન કોનું હોય, ખાચો ઝવેરી હોય ને એનું પેઢી ઉપર ધ્યાન હોય. એમ ગુરુમુખી કોઈ ગોતી લેવે, નુગરા નાસી જાય, તારા ઘટમાં છે ઘનશ્યામ હિંમત હારી, તારા ઘટમાં છે ઘનશ્યામ જોને. વિચારી નુગરા નાસી જાય. નુગરા એટલે જેને ગુરુની અંદર ગણ નો બંધાય નુગરો. દાદા કેવા નુગરાને દૂર રાખો, ભજનમાં જે ભંગ કરે, દાસ લાભુ કહે નિવૃત્તિ તણો છે ફેર, આવા નુગરા નરનો નેડો અતિ દુઃખ ઉપજે. 7 મેલ સુધી સબરસ ભેરા, કહેતા નો આવે પાર, દેવાનંદ કહે ઘેર ઘેર ગોતા, સિદ્ધને થાસ કે માર સદગુરુ ધારી લે, તારા ઘટમાં છે ઘનશ્યામ જોને. વિચારી 7 મેલ સુધી સબરસ ભેરા, તમારા દેહ મંદિરની અંદર આખો તમારો દેહ ખારો છે. માથાના વાળથી પગની પાની સુધી આખો દેહ તમારો ખારો છે. તમારો દેહ ભલે ખારો હોય, પણ તમારા દેહની અંદર પરમાત્મા બિરાજમાન છે. દરિયો ભલે આખો ખારો હોય, પણ દરિયાની અંદર જ હાસા હીરા પાકે. તમારે હીરા જોતા હોય તો દરિયામાં ડૂબકી, ભલે દરિયો ગમે એવો ખારો હોય, એનું પાણી ન પી શકાય, પણ હાચા હીરા જોતા હોય તો તમારે દરિયામાં ડૂબકી મારવી પડશે. એ હાચા રત્ન તમારે જોતા હોય, મનુષ્ય દેહ ભલે ગમે એવો હોય, પણ આ દેહની અંદર પરમાત્મા બિરાજમાન. હાચા મોતીડા જોતા હોય, પરમાત્મા જોતા હોય, આત્મ સ્વરૂપની ઓળખાણ કરવી હોય તો તમારા હૃદયની અંદર ડૂબકી મારવી પડશે. મરજીવા થઈને મોજું માણે, શૂન્ય શિખર પર મોતી, કાયર નરના કામ નહીં અને મળે નહીં. મોતી આરે કાયામાં અખંડ જ્યોતિ, જ્યોતિ પર એક મોતી, હીરે મોતી કોઈ વિરલા પાવે, જેને ગુરુ ગમશે ગમોતી.
સાત મેલ સુધી સબરસ બિરાજ એનો કહેતા નો આવે પાર. દેવાનંદ કહે ઘેર ઘેર ગોથા સિદ્ધને થાસ ગેમાર. સદગુરુ ધારી લે ઘેરે ઘેરે ભટકવાની જરૂર નથી. ગેમારપણું મૂકી અને કોઈ એવા સદગુરુની જરૂર છે જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી જીવાત્મા ગોથા કહે. જીવાત્મા ગોથા ખાય. એક મોટી સ્ટીમ્બર હોય, કરોડોની સ્ટીમ્બર હોય, પણ એ સ્ટીમ્બરને સુકાનીની જરૂર છે. એ મનુષ્ય દેહ છે, ભવસાગર તરવાનું સાધન છે, પણ આ સ્ટીમ્બર ઉપર કોઈ એવા સુકાની સદગુરુની જરૂર છે. સુકાની ન હોય તો આઈ નાવ ગોથા ખાય. ભલે ને અબજો રૂપિયા દેતા ન મળે, પણ કોઈ એવા સદગુરુ સુકાની ન મળે. નાવ ગોથા ખાય, ગોથા જ ખાય છે ને ભાઈ. જ્યાં જાય ના ગોથા ખાય. ભવસાગરમાં નાવ મારો શું વાટે અથડાતો. વરસાદનના કામ નો આવે સુકાની શરણે. જાઓ ભવસાગરની અંદર મનુષ્ય દેહ રૂપી નાવ કુદરત મહારાજે મૂક્યું, પણ આની ઉપર કોઈ સુકાનીની જરૂર છે. સુકાની ન હોય તો જ્યાં જઈને ગોથા ખાય. શું વાટે અથડાતો. ભવસાગરમાં નાવ મારું શું વાટે અથડાતું. તમારા જીવન અને તમારા જીવનની અંદર આપણને એમ નથી થતું આપણે બધે અથડાવી છે. માણાને અત્યારે ઘરમાં હારું નહીં, છોકરા હારે હારું નહીં, પાડોશીની અંદર હારું નહીં, હગાવાલામાં હારું નહીં. બજારમાં હાલ્યો જાય ને પથ્થરને ઠેબા. કુતરા બેઠા ત્યાં નહીં પાટો મારતા જાય. લે કે અહીંયા ક્યાં બેઠું. તે ભાઈ બજારમાં ન બે તાર ઘેરે બે. પણ કોઈ એવા સુકાની જો મળે ને આને નાવ તમે સોંપી દો તો સુકાની એમ કેમ ભવસાગર પાર ઉતારે. શું વાટે અથડાતું. અવર સાધન્ય કામ નો આવે સુકાની શરણે. જાઓ તો સદગુરુ સંત છે મનુષ્યના જીવનનો સુકાની. તમારે એક સાગર તરવો હોય તો ખારવાની જરૂર છે, એમ ભવસાગર તરવો હોય તો એલા સદગુરુ ખારવાની જરૂર છે. મીરાબાઈ કે ભજનમાં ગાયું સતકી નાવ ખેવટિયા સદગુરુ ભવસાગર તરી. મીરા કે પ્રભુ ગિરધર નાગર હરખ હરખ જશ ગાયો. મોહે લાગી લગન ગુરુ શરણન કી. મોહે લાગી લગન ગુરુ શરણન કી. સતકી નાવ ખેવટિયા સદગુરુ ભવસાગર તરાયો. જ્યારે સતની નાવ ખેવટિયા સદગુરુ મળ્યા અને સદગુરુ છે ભવસાગર પાર ઉતારે. સદગુરુ શરણ ભવસાગર ઉતારશે, ઉતારે ભવસાગર પાર. રામકૃષ્ણ શંકાદિક જેવા એ ગુરુને સેવીને ઉતર્યા ભવસાગર પાર. રામને પૂછી લો, કૃષ્ણને પૂછી લો, શંકાદિકને પૂછી લો, બધાએ સદગુરુની સેવના કરી. દેવાનંદ કહે ઘેર ઘેર ગોથા સિદ્ધને થાસ ગેમાર. સદગુરુ ધારી લે તો ગેમાર પણ મૂકી. ઘેરે ઘેરે ગોથા ન ખાવા હોય તો આ મનુષ્ય દેહ રૂપી સદગુરુની જરૂર છે. એમાં આપણા ધર્મ ગ્રંથોથી માંડી સર્વ સંતો મહાપુરુષોનો મત છે કે મનુષ્ય જીવનની અંદર સદગુરુની જરૂર છે. અને સદગુરુ ન મળે તો નુગરા કહેવાય. નુગરા છે 84માં જાય. રવિ સાહેબ મહાત્મા એક ભજનવાણીની અંદર ગાયું કે પાપી અમને 50 મળજો, નુગરો નો મળજો એક. એ નુગરાની શિર ઉપર લખશો રાશિનો લેખ. નુગરા નહીં સડે નિર્વાણ, નુગરા નહીં સડે નિર્વાણ. નુગરા કરતા પાપી 50 મળે હારું, પણ નુગરો એક મળે નહીં હારું. કે નુગરા ઉપર લખશો રાશિનો ભાર. ને ગુરુ વિના નુગરા કહેવાય, ગુરુ વિના નુગરા કહેવાય 84.